માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણો જે ઢાબાવાળો મકાન છે ત્યાં એની છત ઉપર બરાબર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે 6:30 વાગ્યે બરાબર। અને આજે તો બ્લોગ વિડીયો જે સ્ટાર્ટિંગ કરેલો છે કાલના કરતાં થોડો અડધો કલાક પહેલાં બરાબર। અડધો કલાક કાલે 7:30 વાગે સ્ટાર્ટ કરેલો અને આજે 6:30 એટલે કલાકનો ડિફરન્સ છે બરાબર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો જે છે આપણે જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં બ્લોગ વિડીયો આજે સ્ટાર્ટ કરેલો છે। તો ખાસ કે આપણે બ્લોગ વિડીયોનો જે સમય મેં તમને 2-3 બ્લોગ વિડીયો છે અને ઘણા બધા બીજા એવા કટો છે બ્લોગ વિડીયોને એની અંદર મેં તમને કીધું હતું કે મિત્રો આપણો બ્લોગ વિડીયોનો જે સમય છે એ સવારે 7 વાગ્યેનો રહેશે બરાબર। અને અમુક કારણો અનુસાર જે છે વિડીયો આજે એડિટિંગ અથવા શૂટિંગ પ્રોબ્લેમના કારણે બ્લોગ વિડીયો થોડો લેટ આવે છે। બાકી તો ડેલી બ્લોગ વિડીયો હવે મેં તો નિર્ણય કરેલો છે, આપણે બધાએ નક્કી કર્યું છે કે હવે આપણે બ્લોગ વિડીયોનો જે સમય છે ને એ 7 જ વાગ્યે હશે બરાબર। 7 વાગ્યા પછી બ્લોગ વિડીયો આવશે નહીં બરાબર। સવારે 7 વાગ્યે બ્લોગ વિડીયો આપણા દરેક બ્લોગ વિડીયો સવારે 7 વાગ્યે નવી અપડેટ સાથે નવો બ્લોગ વિડીયો આવી જશે। તો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને આપણી જે ચેનલ છે જે એ વધારે ગ્રો કરે। અને મિત્રો ખાસ કે અત્યારે ઉપર ઢાબા ઉપર ચડેલો છે એના કારણે આપણે પવન થોડો વધારે રહેશે બરાબર। બ્લોગ વિડીયોની અંદર કદાચ અવાજ તમારો આવતો જ હશે બરાબર। થોડો કદાચ આજે અમુક સમયે જે પવન જે છે વધારે આવી જાય તો થોડો બ્લોગ વિડીયોનો જે મારો જે અવાજ જે છે તમને છે ને કદાચ કે ના આવે બરાબર, કદાચ આવતો પણ હશે બરાબર છે। તો મિત્રો અત્યારે ફૂલ પવન છે અને વાવાઝોડું વરસાદ આવવાની શક્યતા થોડા દિવસોની અંદર કદાચ વરસાદ આવશે। ચોમાસું બેસી ગયું કહેવાય બરાબર। ચોમાસું ઋતુ સ્ટાર્ટ, ચોમાસાની ઋતુ કે બધું ચોમાસું સ્ટાર્ટ કહેવાય બરાબર। તો ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું અને વરસાદ આવશે હવે દરરોજ બરાબર, કોઈ નક્કી નહીં, ગમે તે સમયે ગમે ત્યારે વરસાદ આવી જાય, રાતે આવી જાય ધડાકા સાથે બરાબર। તો મિત્રો મેં તમને બ્લોગ વિડીયોની અંદર આપણો એક બ્લોગ વિડીયો જે છે કટની અંદર મેં તમને કીધું હતું કે બ્લોગ વિડીયોની અંદર મિત્રો કે આપણે વરસાદ કે વીજળી હાથે થાય બરાબર, વરસાદ આવે વીજળી હાથે થાય તો કોઈ ઝાડ નીચે ઉભું રહેવું નહીં બરાબર। એ તો બધાને ખબર છે, પણ કહું છું તમામ મારા ચાહક મિત્રો તથા બીજા બધા કહું છું કે તમે પણ બીજા આજુબાજુ તમારા ગામના પરિવારના લોકોને બધાને કહેજો, કદાચ અમુકને કદાચ આતે હોય બરાબર, એના કારણે કદાચ રસ્તામાં કંઈ કામ માટે જતા હોય બરાબર, કંઈ કામ માટે જતા હોય અને રસ્તામાં કદાચ વરસાદ આતી વીજળી કડાકા સાથે આવી જાય તો ઝાડ નીચે ઉભા રહે તો બિલકુલ ઊભું રહેવું નહીં। ત્યાંથી કદાચ ખુલ્લું એવું મેદાન હોય, ખુલ્લો એવો ભાગ વિસ્તાર હોય ત્યાં જઈને શાંતિથી એવું કંઈક હોય બરાબર, ઘર હાથે જેવું બરાબર, ત્યાં દુકાન હાથે બાજુ બરાબર, દુકાન કોઈ એવી હોય ગલ્લો પાનનો ગલ્લો ત્યાં રોકાઈ જવું બરાબર। બાકી ઝાડ નીચે ઉભા રહેવાનું નહીં બરાબર। ઝાડ નીચે ઉભા રહેશો ગમે તે સમયે ગમે તે થઈ જાય, કોઈ નક્કી નથી બરાબર છે મિત્રો। તો ખાસ મેં તમને કહેવાનું હતું, તો મને થયું કે લાવો આપણે ચાહક મિત્રોને કહીએ કે આપણે આવું બધું થાય ઘણા વર્ષોમાં, ઘણા આગલા વર્ષની અંદર પણ અનેક ઘટનાઓ ઘટી છે બરાબર। એના કારણે મને થયું કે ચોમાસું સ્ટાર્ટ છે જેના કારણે વરસાદ આદિ થાય બરાબર। તમારા પાસે કોઈ સેફટી ન હોય, રેનકોટ કે પછી છત્રી આદિ કોઈ એ ના હોય તો પાનનો ગલ્લો આદિ મેં તમને કીધું કે ઘરો હોય આજુબાજુ બરાબર, એ સાથે થોડી 5-10 મિનિટ રોકાઈ જવાનું, એવું લાગે તો ઘરે ફોન કરી દેવાનો બરાબર છે, કોઈ ઉતાવળ કરવાની નહીં। અને હા, ખાસ કે વરસાદ આવતી હોય એ સમયે ફોર વ્હીલર તો એટલો બધો હોતો નહીં, અમે બાઇક પર ચાલુ હોય એટલે બરાબર। જો બાઇક જે તમે ચલાવો મિત્રો બરાબર, બાઇક ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખો સ્પીડમાં બાઇક ના ચલાવો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે બરાબર છે। કારણ એનું એક છે કે આંખોમાં કદાચ જો વરસાદના જે છાંટાઓ છે અને આંખોમાં પડે એટલે આંખો ભીની થઈ જાય, અને કદાચ જો બાઇક સામે આવતું હોય, ફૂલ વરસાદ હોય અને સ્પીડમાં બાઇક હોય તો અકસ્માત થવાની ફૂલ સંભાવના છે બરાબર। તો જ્યારે પણ વરસાદ પડે ત્યારે બાઇક સ્લો ચલાવવું બરાબર, અને વધારે સ્પીડમાં ચલાવવું તો उसकी બ્રેક પણ નહીં મારી દેવી બરાબર। શોર્ટ બ્રેક મારશો તો વરસાદ ચાલુ હોય તો તમારો બાઇક જે છે સ્લીપ ખાઈ જશે બરાબર। સ્લીપ ખાઈ જશે એટલે તમને ઘણી બધી ઈજાઓ થશે બરાબર, અકસ્માત સર્જાય બરાબર। તો મિત્રો ઘણી બધી ઈજાઓ થઈ જેના કારણે સ્લો બાઇક ચલાવો, અને વરસાદ જ્યારે પડે ત્યારે उसकी બ્રેક ના મારવી બરાબર। આ ઘણું બધું બાબતો ધ્યાન રાખવા જેવી છે બરાબર। અને બ્લોગ વિડીયો છે મિત્રો મેં તમને કીધું કે જેવો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને આવનારા સમયની અંદર કરતા રહેજો, અને હમણાં કરો જેથી આપણી જે ચેનલ છે વધારે ગ્રો થાય બરાબર છે। અને નવી અપડેટ સાથે નવો બ્લોગ વિડીયો તમને સવારે 7 વાગ્યે નવી અપડેટ સાથે નવો બ્લોગ વિડીયો મળી રહે બરાબર, જોવા મળી રહેશે। કોમેડી બ્લોગ વિડીયો, રિયાલિટી
એક બ્લોગ વિડીયો પરિવાર એક સાથે બેસીને બ્લોગ વિડીયો જોઈએ એવો બ્લોગ વિડીયો આપણે બનાવીશું, બરાબર. તો અને બનાવીએ જ છીએ અને એક જ આપણો બ્લોગ વિડીયો રહેશે, બરાબર છે. તો મેં તમને કીધું, બરાબર, કે સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ આવનારા સમયની અંદર કરજો અને હમણાં કરો છો એવો ને એવો આવનારા સમયની અંદર જરૂરથી કરજો, જેથી આપણી જે ચેનલ છે વધારે ગ્રો થાય, બરાબર છે. તો મિત્રો ખાસ કે આપણે વરસાદ વાવાઝોડું થાય, બરાબર, અને વાવાઝોડું આવે ત્યારે બાઇક જે ચલાવો તમે, બરાબર, બાઇક ચલાવો ત્યારે ખાસ ધ્યાન રાખવું. ત્યારે પણ હું તમને કહું છું કે સ્પીડમાં બાઇક ન ચલાવો, બરાબર. સ્પીડમાં બાઇક ચલાવો અને એક બાજુ ફૂલ પવન હોય તો એટલે સ્પીડમાં બાઇક હોય અને उसकी બ્રેક आते अगर गाड़ी आते કે બાઇક આવી જાય તો उसकी તમે બ્રેક મારો નહીં તો અકસ્માત સંભાવનાઓ જે છે, બરાબર. એના કારણે મિત્રો ઘણું બધું ધ્યાન રાખવું, બરાબર. વરસાદ આવે અત્યારે ચોમાસાની સિઝનમાં તો ઘણી બધી કાળજી રાખવી પડે છે, બરાબર. અને કાળજી રાખજો તમે પણ, બરાબર. તો મિત્રો ખાસ કે મેં બ્લોગ વિડીયો જે છે આપણા ચેલેન્જ વિડીયોનું મેં થોડું ઘણું ડિટેલ આપેલું છે. બ્લોગ વિડીયો જે છે એ તમે જોશો તો બ્લોગ વિડીયો જોવાની મજા આવશે. ચેલેન્જ વિડીયોનું ફૂલ ડિટેલ સાથે બ્લોગ વિડીયો જે છે એમાં તમે ચેલેન્જ વિડીયોનો અમારું જે રહસ્ય જે છે એ તમને જાણવા મળી રહેશે, બરાબર છે. અને ચોમાસાનો સમય હવે ઋતુ ચાલશે એટલે પાછું જાંબુ જે છે એ જાંબુ ખાવા મળશે, બરાબર છે. તો ગામડાઓની અંદર જોવા મળશે અને બજારની અંદર પણ જાંબુ જોવા મળશે, બરાબર, ખાટા મીઠા, બરાબર. તો જાંબુ ખાવાની પણ મજા આવશે. તો આપણે પણ મેં તમને બતાવ્યું ખેતર છે ત્યાં, બરાબર, જાંબુ એટલું બધું લાગે એવું નથી પણ આ બાજુ ઘરે છે, બરાબર, આ બાજુ સામે, તો ત્યાં તમને કદાચ બતાવું, બરાબર. આ જાંબુ છે તો એટલું બધું કેમેરાની અંદર સૂરજના તડકાના કારણે એટલું બધું ન દેખાય, બરાબર. તો મિત્રો મેં તમને કીધું કે જાંબુ ખાવાના મજા આવશે, બરાબર. પાછળ ચોમાસાની સિઝન એટલે સિઝન ચાલુ થશે ને એટલે જાંબુ પાછળ લાગશે, બરાબર. અને ખાવાની પણ મજા આવશે ચોમાસાની અંદર, બરાબર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો જે છે જાંબુ તો ખાવાના મજા આવશે, બરાબર. કેરીઓની સિઝન પૂરી, હવે આવશે જાંબુની સિઝન અને ચોમાસાની સિઝન ચાલુ, બરાબર છે, અને ઉનાળાની સિઝન પૂરી. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો જે છે આપણે વધારે લાંબો નથી કરતા, બ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો બને એટલો સપોર્ટ કરજો, બરાબર. મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.